મધ્યમાથો તદનુ ભગવતી વૈખરી વર્ણરૂપા સાસ્મદ્વાચમ પ્રસન્ના વિધિહરિગિરિશા રાધિતાલંકરોતુ. સૃષ્ટો યા સર્ગ રૂપા, જગતના ઉત્પત્તિની રૂપા, રક્ષામાં હે પાલની સ્વરૂપા અને સંહારમાં હે રૌદ્ર રૂપા, હું તમને પ્રણામ કરું છું. સૃષ્ટો યા સર્ગ રૂપા જગદ વન વિધૌ પાલની યાચ રૌદ્રી. માં તો આ ત્રણ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય જઈ ન શકે. કાં તો તું સર્જન કરતા હોય છે, કાં તું પાલન કરવા વાળી હોય છે, કાં સંહાર કરનારી હોય છે. આ ત્રણેય સ્વરૂપના મહાકાલી, મહાલક્ષ્મી ને મહાસરસ્વતી રૂપા હું તને પ્રણામ કરું છું. હે ત્રિગુણાત્મિકા, હું તને પ્રણામ કરું છું. સંપૂર્ણ વિશ્વ જેના માટે એક કેવલ ક્રીડાંગણ છે. આખી દુનિયા જેના માટે એક 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 જેમ આપણો બગીચામાં રમવા જઈએ એવું એવું ક્રીડાંગણ માં માટે. અને ઈ માં ચાર વાણીમાં આપણને મળે છે: પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. આ ચાર વાણીમાં જે તમને મેળવી શકીએ માં, બ્રહ્મા, વિષ્ણુ અને નારાયણ, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ નિરંતર જેનું ધ્યાન ધરે છે, નિરંતર જેની આરાધના કરે છે, એવી પ્રસન્નચિત્ત વાળી માં મારી પ્રાર્થના એટલી છે, મારી વાણીને એવી અલંકૃત કરો કે હું તમારા ગુણ ગાઈ શકું, હું તમને ગાઈ શકું. વાણી આપો ને પરમેશ્વરી રે બહુચરા, ગુણ તમારા ગવાય. દાસ વલ્લભની આ દેવી ભાગવત ગમે તે તીર્થમાં, ગમે તે કદાચ શક્તિપીઠમાં થશે, પણ અમુક અમુક પદો એવા છે કે ઈ ન્યા બેઠા ઈ બહુચરાજીને યાદ કરાવે, ન્યા બેઠા ઈ ચોટીલાને યાદ કરાવે, ન્યા બેઠા ઈ અંબાજીને યાદ કરાવે. આ ગીત ગમે તે માણસ ગાય પણ ઈ બહુચરાજીને યાદ કર્યા વગર રહી ન શકે. વાણી આપો ને પરમેશ્વરી રે બહુચરા, ગુણ તમારા ગવાય. વાણી પરમેશ્વરી માં બહુચરા, ગુણ તમારા ગવાય. દીન જાણીને દયા કરો રે બહુચરા, ગુણ તમારા. હો દીન જાણીને દયા કરો બહુચરા. દીન જાણીને દયા કરજો. હો, દીન એટલે ગરીબ, પૈસાથી ગરીબ નહીં. માં, હું મારા સ્વભાવથી તારી પાસે ગરીબ થઈને આવું, મારી નમ્રતા લઈને આવું, એ ગરીબાઈની વાત છે. હું દરિદ્ર થાવ, ધનથી દરિદ્ર નહીં માં, હું મારી વાણીથી હું તને વિનવી શકું એવો ગરીબ બનું. દીને દયા કરો રે બહુચરા, ગુણ તમારા ગવાય.
ગણપત લાગુ શક્તિ તુજને નમો રે બહુચરા ગણપત બેઠો પૂજા કરવા બેઠો. ભગવાનની પૂજા કરતો કરતો આમ ચારે બાજુ જોયા કરે, બધા ઘસ ઘસાટ ઊંઘતા હતા. થોડી વાર થઈ તે છોકરાના બાપા જાગ્યા. એ બાપાને જાગેલા જોઈને એને બાપાને કીધું, બાપા આ બધાનો અવતાર હા વેળાઈ ગયો. કેમ? અરે હું અહીંયા અડધી રાતનો ઉઠીને ભગવાનનું ભજન કરું છું ને આ બોલતા તો નથી, હાવ હુઈ ગયા છે. એ કે બાપા કે આને કરતા તું હૂતો હોતી હારું હતું. કેમ? તે ભગવાનના ભજનના નામે ઉઠીને બીજાની નિંદા કરી. આ ભગવાનના નામે ઉઠીને નિંદા કરવા કરતા હૂતું રહેવું હારું. ખૂતા રહેજો. કોઈની નિંદા કરવાનું મન થાય તો ગોદરું ઓઢી જ લેવું. એટલું તો સારું થાય તમારું. પણ માને કહેજો કે માં મને જીભ આપો, પણ એવી આપો કે હું તારા ગુણ ગાઉં. આપો ને પરમેશ્વરી રે બહુચરા. એ વરખડીના દરબારે પાણી આપો ને પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવાય. પુને પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા શક્તિ તુજને નમો રે બહુચરા ગુણપત લાગુ પાય. શક્તિ તુજને નમો રે બહુચરા ગુણપત લાગુ પાય. આ કથાને પહેલેથી જ મેં ભાર્ગવભાઈને કહી રાખ્યું કે પાછળની જેટલી કથાઓ દેવભગત કરી એમાં એક ક્રમ રાખ્યો હતો કે ત્રીજા દિવસે દુર્ગા પ્રાગટ્ય થાય, ચોથા દિવસે નંદ મહોત્સવ થાય, પાંચમા દિવસે મહિષાસુર મર્દિની આવે. મેં કીધું આ કથામાં કોઈ ઉત્સવ નહીં આવે, કોઈ ઉત્સવ નહીં આવે. ક્યારે? જ્યારે નંદ મહોત્સવ, જ્યારે કૃષ્ણ એમ થાય કે હવે મારે વયું જવું છે, એ આવે ત્યારે નંદ મહોત્સવ. જ્યારે દુર્ગાને થાય મારે પ્રગટવું છે, એ પ્રગટાવે ત્યારે દુર્ગા પ્રાગટ્ય. જ્યારે જગદંબાને થાય કે મારે મહિષાસુરને મારો છે ત્યારે મહિષાસુર મર્દિની આવે. બાકી એના ગુણો જ ગવાશે. નહીં તો પેલા કેવું થતું કે વચમાં કોઈ પ્રસંગ પ્રાગટ્ય આવે, માં પ્રગટે, એવું થતું. હવે બધું છેલ્લે, પાત્રો બધા છેલ્લે. મેં તો ભાર્ગવને હમણાં એકવાર કહ્યું કે આવતી બધી ભાગવત કથાઓના યજમાનને એક પ્રાર્થના કરીજો ને કે 7 દીની કથામાં ખાલી નંદ મહોત્સવ 1 દી રાખો, બાકીના ઉત્સવ તમે મૂકી દો. કથા કરવાનો આનંદ વધી જાય. ઓલું દોડીને પૂગવું પડે. 5મો દિવસ થાય તો કે ના હો અમારે ગિરિરાજે પૂગવું પડશે, એટલે વચમાં કોઈ કથા યાદ આવતી હોય ને તો છોડી દેવી પડે. ચૈતન્યભાઈને કહું કે મારે ગમે તેમ કરો, મારે 5 દીમાં ડિઝાઇન જોઈ છે, એટલે ડિઝાઇન આપી દે, પણ પછી વચમાં એને યાદ આવતું હોય ને તો કે રહેવા દો, 5 દી પૂગવાનું છે. અમારે ચૈતન્યભાઈ સિંહારે બેઠા છે, તથાસ્તુ વિદ્યાપીઠના સ્કૂલના આર્કિટેક્ટ છે અમારા, અને તેઓ આવ્યા છે. એકવાર સાહેબ ઊભા થાવ, તમે આ તથાસ્તુમાં આટલી મોટી સેવા કરો છો. મેં કહ્યું કે તમે આવો કાલે માના આશીર્વાદ લેવા. રાજકોટ જ રહેશે. બિરાજો. પણ એક પંક્તિ તમે ગાઓ. આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગુણપત લાગુ પાયો. આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગુણપત લાગુ
માને કહીએ કે માં અમે તને પ્રાર્થના કરીએ છીએ કે અમને તું વાણી દે. કા અમને પરા દે, કા પસંતી, કા મધ્યમાં, કા વૈખરી, અમને વાણી દે માં, અમે તારા ગુણ ગાઈએ. અને આ પ્રાર્થના કર્યા પછી સૂત નામના મહાપુરાણી 88,000 શૌનકાદિક ઋષિમુનિઓ સાથે જ્યારે બેઠા છે ત્યારે શૌનકોએ સૂત નામના મહાપુરાણીને, એક સંતને, એક મહાપુરુષને પ્રશ્ન કર્યો. આપણો પ્રશ્ન તો એવો હોય, બાપા જરાક જોઈ દ્યો ને, અમારું કેદી હવે પાટે ચડશે, અમારે કેદી લાભ થાય, અમારા છોકરો ક્યારે હારો ધંધામાં પાસ થઈ જાય, આવું બધું આપણું માગણી હોય. પણ શૌનકો આપણને એક સંદેશ આપે છે કે કોઈ મહાપુરુષ મળે તો ધંધો કેમ વધે એવી વાતો ન પૂછવી. એને પૂછવું, બાપજી આ જીવનું કલ્યાણ કેમ થાય એવું કંઈક બતાવો ને, આ ફેરો કેમ સુધરી જાય. અધુના શ્રોતુમિચ્છામ પાવનાત પાવનમ પરમ ભુક્તિ મુક્તિ પ્રદમ નૃણામ અનાયાસે. આખા શ્લોકમાં એક શબ્દ જોવા જેવો છે. કેટલી મોટી વાત કરી, તમે જુઓ તો ખરા. અમારે બધું સાંભળવું છે, પાવન કરવા વાળું, પવિત્ર કરવા વાળું, આ બધું સંભળાવો, પણ કઈ રીતે? તો કે અનાયાસે. આપણને કોઈ અનાયાસે પાવન કરી દે, અનાયાસે પવિત્ર કરી દે, અનાયાસે કોઈ ભુક્તિ આપી દે, અનાયાસે કોઈ મુક્તિ આપી દે, કોઈ પ્રયાસ નહીં, કોઈ પ્રયત્ન નહીં, અને છતાં પણ મળી જાય એવું કંઈક બતાવો. હાવ બેઠા બેઠા, હમણાં તમને કીધું એમ તૈયાર માથે, જેમ સાસુ મંદિરેથી આવે અને બપોરના રોટલા તૈયાર હોય, બહુ બટાઈ કર્યા હોય, એમ અમને તૈયાર કંઈક આપો. અનાયાસે સર્વસા. ભગવાન કોઈ પ્રયત્ન ન કરવો પડે, છતાં ભુક્તિ મળે, મુક્તિ મળે એવું કંઈક તમને બતાવો. અમને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું કોઈ શ્રેષ્ઠ સાધન, કોઈ સહાયક કોઈ હોય તો એ બતાવો અમને. આપણને તરત પ્રશ્ન થશે, કઈ પ્રયાસ વગર કઈ મળે ખરું? પ્રયત્ન વગર કઈ મળે? વાતય સાચી છે. પ્રયત્ન તો કરવો પડે. વૃક્ષનો સ્વભાવ છે ફળ આપવું. વૃક્ષ ઉગે અને ફળદાયક હોય તો ફળ આપ્યા વગર રહી ન શકે. પછી તમારે ફળ ખાવું હોય તો શું કરવું પડે? એને તોડવું પડે, કાં તો એને પથ્થરો મારવો પડે. આ ઝાડવા પાસે ત્યાં શીખા જેવું છે કે કોઈ પથ્થરો મારે ને તો મીઠું ફળ આપવું, કડવું ફળ નહીં. વૃક્ષ પાસે ફળને ચાહીએ, એક પ્રયત્ન કરીએ, પથ્થર મારીએ અને ફળ મળે તો પ્રયત્ન કર્યો, પણ ક્યારેક નથી કહેતા કે હું નીચે હતો અને બરાબર ફળ પડ્યું, મારે કંઈ કરવું જ ન પડ્યું. અનાયાસે ના, એમાંય તમારો પ્રયત્ન તો છે જ. તમે કહેશો અમે તો કંઈ કર્યું જ નથી એ વૃક્ષની ડાળી અડ્યા, નથી એ ફળને તોડવાનો પ્રયત્ન કર્યો, નથી કશું કર્યું, છતાં એ ફળ મળ્યું અમને, તો અનાયાસે નહીં તો શું? તો એક વાત યાદ રાખજો કે વૃક્ષ ફળ આપે એનો સ્વભાવ છે, પણ એ ફળ એ વૃક્ષ ઉપર પાકી જાય અને એ પાકીને ફળ નીચે ન પડે ત્યાં સુધીની ધીરજ રાખવી એ તમારો પ્રયત્ન હતો. તમે ધીરજ રાખીને બેઠા હતા, ફળ પાકી જાય, પાકી જાય, પાકી જાય, એ પાકેલું ફળ એની જાતે નીચે આવ્યું, એ ધીરજ રાખીને એ તમારો પ્રયત્ન હતો. આ દુનિયામાં પ્રયત્ન વગર કશું મળતું નથી. તમારી ધીરજ એ તમારો પ્રયત્ન હતો. તો તમને એમ થશે, હમણાં તમે કહેતા હતા ને કે તમારે તો તૈયાર ઉપર ટેસડા છે, તો તમારે તૈયાર ઉપર જ મળ્યું અનાયાસે. પણ અનાયાસમાં પણ તમારો યાસ એ હતો કે તમે વર્ષોથી રાહ જોતા હતા, ક્યારે અમારા ગામ બાજુ ભગવાનની કથા આવશે, ક્યારે માતાજીની કથા અમને સાંભળવા મળશે. આવી ઝંખનાઓ જ્યારે તમે ટીવીમાં જોતા જોતા કરતા હતા ને, એ ઝંખનાઓનો એ તમારું ધૈર્ય, એ તમારો પ્રયત્ન બની ગયો, અને એ પ્રયત્નનું ફળ તમને માં જગદંબાએ આ નવરાત્રિમાં ભાગવતની કથા આપી દીધી છે. સ્વયં વેદોનું ફળ તમને આપી દીધું છે.
તો તમારા એ ધીરજ એ યત્નનું ફળ શ્રીમદ દેવી ભાગવત અનાયાસ. પ્રાયઃ મેં એવા દુનિયામાં લોકો જોયા છે, પ્રાયઃ, કે માતાજીની ઉપાસના માણસ સિદ્ધિ મેળવવા માટે કરે. માતાજીની ઉપાસના સિદ્ધિ મેળવવા માટે કરે. માતાજીની ઉપાસના અને એ ઉપાસનાથી કોઈને સિદ્ધિ મળે કે ન મળે, પણ દેવી ભાગવત સ્વયં એમ કહે છે, એન સિદ્ધ્યંતિ માનવાહ. દેવી ભાગવતના એ શ્લોકમાં લખ્યું છે, એન સિદ્ધ્યંતિ માનવાહ. માતાજીની ઉપાસના કરવાથી માણસને સિદ્ધિ મળે કે ન મળે, માણસ પોતે સિદ્ધ થઈ જાય છે, પોતે સિદ્ધ બની જાય છે. નથી કહેતા ભાઈ એ તો સિદ્ધ પુરુષ છે. કેમ? એને ઉપાસના કરી, ઉપાસના કરતો 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 એ સિદ્ધ બની ગયો. ખેતરમાં તમે ડાંગર વાવો ને, પછી એમાંથી ચોખા થાય. ડાંગરમાંથી ચોખા થાય, પણ એ ચોખામાંથી ભાત થવા માટે તો એ ભાતને રંધાવવું પડે. ચોખા નો ખાઈ શકીએ, ભાત ખવાય, પણ એ ભાતને રંધાવવું પડે. ગરમ પાણીમાં એને અગ્નિમાં તપાવવું પડે, એ નરમ બને તો એ ભાત થાય. એમ કોઈ માણસ ઉપાસના કરતો 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 જો નમ્ર બની જાય ને, તો એ માણસ પોતે સિદ્ધ બની જાય, એ સિદ્ધ થઈ જાય. અને આપણે અહીંયા આ દેવી ભાગવતના આ તાપની અંદર આપણે સૌ લોકો સિદ્ધ બનવા માટે, ભાત બનવા માટે આવ્યા છીએ, નરમ બનવા માટે આવ્યા છીએ. સંસ્કૃતમાં વાક્ય છે, ઓદનઃ સિદ્ધ. ઓદન એટલે ચોખા, ચોખા રંધાઈ ગયા, ભાત થઈ ગયા. એમ તમે ઉપાસના કરતા કરતા એવા રંધાઈ જાઓ ને, તમે પણ એક વખત સિદ્ધ બની જાઓ, તમે પણ આનંદિત થઈ જાઓ, તમે નમ્ર બની જાઓ, નરમ બની જાઓ. અને આપણે આ શરદ કાળમાં, શરદ ઋતુમાં, આવી ઋતુમાં કે જ્યારે નવા નીર આવ્યા હોય, નવા નવા પુષ્પો ખીલ્યા હોય, આખી વનરાઈ જ્યારે આમ શિંગાર કરીને બેઠી હોય, શરદ ઋતુ. અને એ શારદીય નવરાત્રિમાં આપણે માની ઉપાસના કરવા બેઠા છીએ. વરા જો ઘોડા ઉપર બેસીને જાય પરણવા, દુનિયાના લોકો એમ જોવે કે ઓહો ઘોડામાં જ બેઠો છે, પણ જે ઘોડાની જાતને જાણતો હોય ને, એ ઘોડાને જોતો હોય કે ઓહો કેવો ઘોડો છે. અને એમાં બરાબર બે કાન આમ અડેલા હોય, આમ આંગળી અડાડો, અડાડો તો પેલી ને તતલી અડાડો તો. બહુ ટ્રાય ન કર્યું કે સીધું ઓર્થોપેડિક માં જવું પડશે. આમ કરો એટલે લડી જાય. કરો તો જે ઘોડાને જે પારખે છે, એ આમ જોવે કે ઘોડાના બે કાન આમ સ્પર્શ થયેલા છે, તો તરત એ રાજી થાય કે ઓહો આ બરાબર જાતવાન ઘોડો છે. તો એમ પૂજા કરવાનો કાળ તો ગમે તે સારો છે, પણ એમાં જો શરદ કાળ હોય, સ્વયં ચંડી પાઠમાં લખ્યું છે, ચંડી પાઠના 12મા અધ્યાયમાં લખ્યું છે, શરદ કાલે મહાપૂજા ક્રિયતે યાચ વાર્ષિકી તસ્યામેતન માહાત્મ્યમ શ્રુત્વા ભક્તિ સમન્વિતઃ. પહેલો શબ્દ વાપર્યો અહીંયા, શરદ કાલે મહાપૂજા. શરદ ઋતુમાં મારી મહાપૂજા કરે, ક્રિયતે યાચ વાર્ષિકી, વર્ષમાં એક વાર ખાલી. તસ્યા મમેતન મહાત્મ્યમ શ્રુત્વા ભક્તિ સમન્વિતા. જે માણસ ભક્તિ સાથે શરદકાળમાં આ શારદીય નવરાત્રિમાં જો મારી ઉપાસના કરે, તો માં કહે છે, આ કોઈ સામાન્ય માણસ નથી બોલ્યો, સપ્તસતીમાં સ્વયં માતાજી પોતે બોલ્યા છે, સર્વ બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિતઃ મનુષ્યો મત પ્રસાદેન
ભવિષ્યતિ ન સંશય. માં કહે છે સ્વયં કે આ સંસારનો કોઈ એવો મનુષ્ય નથી કે જેણે મારી શરત કાળમાં એટલે કે શારદીય નવરાત્રિમાં ઉપાસના કરી હોય અને મેં એની બાધામાંથી એને મુક્ત ન કર્યો હોય. સંશય ન કરશો ક્યારે. સર્વ બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત. હું ધન પણ આપું, ધાન્ય પણ આપું અને સાથે પુત્ર પણ આપું. મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. ક્યારેય સંશય ન કરશો. એમાં સંશય નથી કે મારી ઉપાસના કરે અને હું એને કશું આપું નહીં. આ માતાજી ચંડી પાઠમાં બોલ્યા છે. જો માં કહે છે કે શરદ ઋતુમાં આ શારદીય નવરાત્રિમાં મારી ઉપાસનાથી હું એને સમૃદ્ધ બનાવી દઉં છું, તો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને શારદીય નવરાત્રિમાં ચોટીલામાં બેસીને કથા સાંભળવાનો અવસર મળે છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. હે દુર્ગા, હે જગદંબા, તે અનાયાસે કૃપા કરીએ મારા ઉપર. માં, તારી કૃપા મળીને અમને પ્રસાદ મળ્યો તારી કથાનો. શોનો કોઈ કહ્યું બાપજી અમને આ પવિત્ર અવસર, પવિત્ર આ સંવાદ સંભળાવો ને, કે ભુક્તિ અને મુક્તિ બેવ મળી જાય. નકર બેવ એકારે મળવું અઘરું છે. જ્યાં ભોગ હોય ત્યાં મોક્ષ ન હોય, ને મોક્ષ હોય ત્યાં કોઈ ભોગ ન હોય. પણ આ બે વસ્તુ એકારે મળે, ભોગ અને મોક્ષ. ભોગનો અર્થ આપણે બહુ સામાન્ય રીતે એમ લેતા હોઈએ છીએ કે આપણને સારા સારા મકાન મળી જાય, સારી ફેક્ટરી મળી જાય, સારું જીવન મળી જાય, એને ભોગ ના. આ ઇન્દ્રિયોને સુખ મળે ને એ પણ એક ભોગ છે. અને માની ઉપાસના કરે તો કાન દ્વારા કથા સાંભળવા મળે તો કાનને સુખ મળ્યું, એને ભોગ મળ્યો. આ આંખ દ્વારા માના દર્શન થાય તો આંખને ભોગ મળ્યું. આ કથા સાંભળવા બેસો અને બપોરે માનો પ્રસાદ મળે તો જીભને ભોગ મળ્યો. આ કથાથી મનને શાંતિ મળે તો મન નામની ઇન્દ્રિયને ભોગ મળ્યો. આ બધા જ ભોગો માં આપી દે છે. માં, અમારો પ્રશ્ન છે કે તમે એમ કહો છો, શૌનકાદિક ઋષિઓ કહે છે, સુત પુરાણીને કહે મહાપુરાણી, અમારો પ્રશ્ન એ છે કે તમે એમ કહો છો કે ભોગ અને મોક્ષ બે જોતો હોય તો તમે દેવી ભાગવતની કથા સાંભળો. પણ પેલા એ તો કહો, આ દેવી ભાગવત કેવું છે, એનો શ્રવણ વિધિ શું છે? સૌથી અગત્યનો પ્રશ્ન કર્યો, આ પુરાણ કેટલા દિવસમાં સાંભળવું જોઈએ? આ પુરાણને કેટલા દિવસોમાં સાંભળવું જોઈએ? આનો પૂજનનો વિધાન શું છે? બીજો પ્રશ્ન, બાપજી આ પુરાણ પ્રાચીનમાં કોણે કોણે સાંભળ્યું હતું અને જેણે જેણે સાંભળ્યું એની કઈ કઈ ઈચ્છાઓ સંપન્ન થઈ? તમારા બધાનો પ્રશ્ન લ્યો. કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કૈનેવ તદ્વ્રતમ. કિમ ફલમ, આ કથા સાંભળવાનું ફળ શું? કિમ ફલમ કિમ વિધાનમ ચ, વિધાન પછી પૂછવો, પેલા ફળ. નારદજીએ કહ્યું ભગવાન નારાયણને, પ્રભુ ઈ કયો કે આ સત્યનારાયણની કથા કરવાનું ફળ શું મળે? અને ફળ મળે તો હવે સમજાવો વિધિ વિધાન કેમ કરવું? આપણે બધા આના જ ઉપાય વાળા છીએ. ફળ મળી જાય પછી આપણે કાંઈ કોઈ આંબાને કંઈ પૂછતા, આપણે તો ફળથી મતલબ છે. તો પ્રશ્ન કર્યો કે કઈ કઈ ઈચ્છાઓ સંપન્ન થઈ? જેને જેને દેવી ભાગવતની કથા સાંભળી, જેને માના ગુણાનુવાદને સાંભળ્યા, એની કઈ કઈ ઈચ્છાઓ સંપન્ન થઈ એમને બતાવો ને. શ્રીમદ ભાગવત ભોગ અને મોક્ષને આપનારો ગ્રંથ છે. શોनको, વ્યાસ ભગવાને પરીક્ષિતના દીકરા જન્મેજયને આ સંભળાવ્યું છે. જન્મેજયે યજ્ઞ કર્યો તો આ પોતાના પિતાજીના મુક્તિ માટે. તો ભોગ અને મોક્ષ બે આપનારું છે. અને એટલા માટે દેવી ભાગવત સ્વયં કહે છે, દેવી ભાગવતમ તત્ર પુરાણમ ભોગ મોક્ષદમ. વયમ તુ શ્રાવયામા
જનમે જય ભૂ દેવી ભાગવમ તત્ર પુરાણમ ભોગ મોક્ષદમ. એકમાત્ર પુરાણ એવું છે કે જે ભોગ અને મોક્ષ બંને એક સાથે આપે છે. ભગવાન વ્યાસ તો ત્યાં સુધી કહે છે કે જે માણસ દેવી ભાગવતને એક ક્ષણ માટે સાંભળે ને, એક ક્ષણ, એની પણ સંસારમાં દુર્ગતિ નથી થતી કોઈ દિવસ. એક ક્ષણ માટે સાંભળે. યે શૃણવંતી નર ભક્ત્યા ન તેષામ દુર્ગતિ ક્વચિત. જે માણસ દેવી ભાગવતની કથા સાંભળે એની દુર્ગતિ નથી થતી ક્યારે. એક ક્ષણો એ શૃણવંતી નરા ભક્ત્યા ન તેષામ દુર્ગતિ ક્વચિત. ક્યારે દુર્ગતિ ન થાય. વ્યાસજીએ આ અમૃતમય રસ દેવી ભાગવતની રચના કરી છે. શું કામે? તો કહે છે કે કળયુગના અલ્પજીવી જે જીવાત્માઓ છે, સદાચાર રહિત જે લોકો જીવન જીવે છે, ઓછી આયુષ્યવાળા છે, એને કેમ આનંદ મળે એના માટે થઈને દેવી ભાગવતની રચના ભગવાન વ્યાસે કરી છે. આ અમૃત સમાન છે, આ કથામૃત છે. અમૃતમાં કથામૃતમાં એટલો તફાવત છે. અમૃતને પીવે એ એકલો અમર થાય, અને કથામૃત પીવે એની 71 પેઢી અમૃત થઈ જાય, અમર થઈ જાય. અમૃત પીવે એ એકલો અમર બને, અને કથામૃત પીવે એની પેઢીઓ અમર થઈ જાય આખી. દેવ્યા કથામૃતમ કુર્યાત કુલમેવા જરામર. દેવી ભાગવતના નામનું જે કથાનું પાન કરે છે એની આખું કુળ પવિત્ર, કુળ એનું અમર થઈ જાય. તમે અહીંયા જેટલા લોકો કથા સાંભળવા આવ્યા છો ને, એ તમે એકલા ધન્ય થઈ નથી થયા, તમારા આખું કુળ ધન્ય થયું કે તમે કથામાં બેઠા છો આજના દિવસે. એનું સંપૂર્ણ કુળ અજર અમર થઈ જાય. અને એમાં પણ આશ્વિન માસ, મેં કહ્યું એમ 4 નવરાત્રિમાં પહેલી નવરાત્રિ દેવી ભાગવતીની સાક્ષી પૂરે. આશ્વિને મધુમાસેવા તપો માસે શુચો તથા ચતુર્ષુ નવરાત્રેષુ વિશેષાત ફલદાયકમ. 4 નવરાત્રિઓ છે, આશ્વિન, મધુ, ચૈત્ર અને છેલ્લી નવરાત્રિ અષાઢ, સુચૌ, પવિત્ર. આ 4 નવરાત્રિઓ છે. એમાં આશ્વિન માસમાં જો કોઈ માની ઉપાસના કરે તો આ નવરાત્રિમાં જે ઉપાસના કરે એને માં વિશેષ ફળ આપે છે. ચતુર્થ નવરાત્રેષુ વિશેષાત ફલદાયકમ. જેમ આપણે અધિક મહિનામાં અધિક પુણ્ય પ્રાપ્ત કરીએ ને, એવું છે. આનાથી શું પ્રાપ્ત થાય? સૂત નામના મહાપુરાણી કીધું શું ન થાય. ઘણી વખત આપણા પ્રશ્ન એટલા સંકુચિત હોય ને, જવાબ દેનારો માણસ મૂંઝાઈ જાય. આને શું જવાબ દેવો મારે? સોનું કોઈ પૂછ્યું કે આ કથા સાંભળવાથી લાભ શું, શું ફાયદો થાય? શું ન મળે? અને સંસારીને તો એટલું જ જોઈએ, અપુત્રો લભતે પુત્રમ દરિદ્રો ધનવાન લભે. ધનવાન બનવું હોય તો શું કરવાનું? માની ઉપાસના. અને આમ પણ નિયમ છે કે પૈસા જોતા હોય તો મા પાસે કહેવાય, બાપુજી તો ખીજાઈને ના પાડ દે, પણ પછી એના ખીચામાંથી પૈસા લઈ આવવાનું કોઈ કામ કરતું હોય તો માં કરે કે જરાક પપ્પાને કહેજે ને આ વખતે થોડોક વધારે પૈસા આપે. પપ્પા પાસે 5,000નો મહિનો આપણો બાંધેલો હોય ને એમાં તમે એમ કહો કે પપ્પા આ વખતે થોડોક વધારે આપો ને, તો પૈસાના બદલામાં હું આપે નક્કી નહીં. એને તમે બધા અનુભવી છો. શું આપે નક્કી નહીં, પણ પછી માને કેવું પડે કે માં તું બાપુજીને કને આ વખતે થોડાક પૈસા જોઈએ છે, બધા મિત્રો ફરવા જાય છે ને મારે જવું છે. પછી માં સવારમાં સરસ મજાનો ચાનો કપ બનાવી સારી સારી વાતો કરતા કરતા કે શું ખબર, હમણાં કેદુના છોકરાને વધારે પૈસા આપ્યા, એને પછી એના મિત્રો વાળે ક્યાંક જવું હોય ને આ વખતે થોડાક વધારે દેજો. અને પછી એમ વાતો કરતા કરતા એના ધણીને આપવા ન દે, એના પાકીટમાંથી પોતે કાઢીને પછી દીકરા નાખી દે. એક ચાના કપમાં કેટલા રાજી.
મારે તો આ વાત સાથે એટલું કહેવું છે, માં બધું આપનારી છે. અપુત્રો લભતે પુત્રમ દરિદ્રો ધનવાન લભે, રોગી રોગાત પ્રમુચ્ચેત શ્રુત્વા ભાગવતામૃતમ. જે માણસ ભાગવતની કથાને સાંભળે એ માણસ રોગી હોય તો રોગમાંથી મુક્ત થઈ જાય છે, સારા સારા રોગ વયા જાય છે. તરત જ પૂછ્યું કે તમે કીધું કે અપુત્રો લભતે પુત્રમ, આ સાચી વાત છે? પુત્ર મળે? કોઈને પુત્રની પ્રાપ્તિ થઈ આ કથાથી? આ દેવીની ઉપાસનાથી કોઈને પુત્ર મળ્યો છે ને? કોને? વસુદેવજી મહારાજને કૃષ્ણ મળ્યા છે. વસુદેવને કૃષ્ણ મળ્યા? આ વાત બરાબર જાણતી નથી, કઈક હરખું સમજાવો ને. વસુદેવને કૃષ્ણ કઈ રીતે પ્રાપ્ત થયા? તો કહે છે સાંભળો. કૃષ્ણની પ્રાપ્તિ વસુદેવજી મહારાજને જ્યારે થઈ ત્યારે ગર્ગાચાર્ય ઋષિએ પણ તપ કરવા ગયા હતા, માની ઉપાસના કરી હતી. અને બીજી વખત જ્યારે કૃષ્ણની પ્રાપ્તિ વસુદેવજી મહારાજને થઈ એમાં પણ માં જગદંબાની ઉપાસના છે, માની આરાધના કરી છે. એક સુંદર કથા કહું. સત્રાજીત ભોજવંશીયો દ્વારવત્યામ સુખમ વસન, સૂર્યસ્યારાધને યુક્તો ભક્તશ્ચ પરમઃ સખા. દ્વારિકામાં ભોજવંશી રાજા સત્રાજીત હતો. સૂર્યનો બહુ મોટો ઉપાસક, સૂર્યનો મિત્ર હતો. સૂર્યની એટલી ઉપાસનાઓ કરે, અને જે માણસ સવારમાં સૂર્યની ઉપાસના કરે એ સૂર્ય જેવો પ્રજ્વલિત થતો જાય હોય છે. તમે જેને જેવી ઉપાસના કરો ને, જે ભગવાનની ઉપાસના કરો ને એની જેવા તમે બનતા જાઓ. તમે રામની ઉપાસના કરો એટલે તમારામાં મર્યાદા આવ્યા વગર ન રહે, તમારામાં નમ્રતા આવ્યા વગર ન રહે. તમે માની ઉપાસના કરો એટલે તમારામાં કરુણા આવ્યા વગર રહે જ નહીં કોઈ દિવસ. તમે કૃષ્ણની ઉપાસના કરો તમારામાં પ્રેમ આવ્યા વગર રહે જ નહીં કોઈ દિવસ. એમ તમે સૂર્યની ઉપાસના કરો તમારામાં તેજ આવ્યા વગર રહે જ ન શકે. કારણ જેની ઉપાસના કરો ને જેની પાસે જે છે એ તમને આપ્યા વગર રહી જ ન શકે. ન માગો તોય મળી જાય. અને એવા સમયે એ સૂર્યની ઉપાસના કરતો કરતો સૂર્ય પાસે ગયો. સૂર્ય એની મિત્રતાથી એની આરાધનાથી એટલા પ્રસન્ન થયા, એણે સ્યમંતક નામનો એક મણિ સૂર્યએ સત્રાજીત યાદવને આપ્યો. અને એ મણિમાં એટલી તાકાત હતી, સ્વયં સૂર્ય જેવો પ્રજ્વલિત દેખાય, જાણે સ્વયં સાક્ષાત બીજો સૂર્ય હોય આવી મણિ. અને એ લઈ અને ગળામાં પહેરી અને જ્યારે સત્રાજીતે આવે છે આમ દ્વારકા બાજુ, ભગવાન કૃષ્ણ એ સમયે સુધર્મા સભા ભરીને બેઠા હતા. પરમાત્મા દ્વારિકામાં જે સભા ભરતા એ સુધર્મા સભા હતી. જેમ આપણે અત્યારે સત્સંગ સભા, ધર્મ સભા, બીજી ઘણી બધી સભા હોય છે, લોકસભા, વિધાનસભા, આ બધી હોય છે. એમ ભગવાન કૃષ્ણ સુધર્મા સભા બેઠતા. અને એ સુધર્મા સભાની અંદર જ્યારે આમ દ્વારિકામાં સત્રાજીત આવે છે, આમ ઝળહળતો આવે છે, તો યાદવોએ દોડતા દોડતા આવીને પરમાત્મા કૃષ્ણને કહ્યું, પ્રભુ તમને સૂર્ય મળવા આવે છે. ભગવાન હસ્યા છે. એ સૂર્ય નથી, એ સત્રાજીત આવે છે. સ્યમંતક નામનો મણિ સૂર્યએ આપ્યો છે, એટલે મણિ પહેરીને આવે છે એટલે સૂર્ય જેવો લાગે છે, પણ એ સૂર્ય નથી. આપ ચિંતા ના કરશો. બરાબર સત્રાજીત આવે છે, બધા બેઠા છે. અને એ સમયે સત્રાજીતના ગળામાં રહેલી એ મણિને પરમાત્માએ ખૂબ વખાણી છે. પરમાત્મા એના વખાણ કરે છે. આ મણિની એક ખાસિયત એ હતી, રોજનું 8 ભાર સોનું આપે. કેટલું? રોજનું 8 ભાર. હવે 8 ભાર એટલે આપણને કઈ ખબર પડે નહીં કેટલું થાય, પણ એનું પ્રમાણ ગ્રંથોમાં બતાવ્યું છે કે 8 ભાર એટલે કેટલું. બીજી વિશેષતા એ હતી કે જે સ્થાનમાં આ સ્યમંતક મણિ હોય